ગામના રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયા। અંડરબ્રિજમાં બસ પાણીમાં ફસાઈ ગઈ હતી। તમામ મુસાફરોને મહા મહેનતે બહાર કાઢવામાં આવ્યા। ધોધમાર વરસાદ બાદ પાણીનો ભરાવો થયો અને રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા ગયા। અંડરબ્રિજમાં બસ પાણીમાં ફસાઈ ગઈ હતી અને ત્યારબાદ મુસાફરોને મહા મહેનતે બહાર કાઢવામાં આવ્યા। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના પરિણામ કે મુશ્કેલીઓ અને પડકારો દરરોજ નાગરિકો સામે ઊભા છે અને તેમાંથી પસાર થઈને તેમને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવું પડે છે। આ ડ્રાઈવરને ખબર નહોતી કે અંડરબ્રિજની અંદર કેટલા પાણી ભરાયા છે। તેણે આ સાહસ કર્યું અને ત્યારબાદ બસ આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ। અમારી સાથે ઈશાન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઈશાન, અત્યારની શું સ્થિતિ જોવા મળી રહી છે? ક્યાં ક્યાં પાણી ભરાયા છે અને વરસાદી વાતાવરણની શું સ્થિતિ? દીપા, ચોક્કસ કે હિંમતનગર થી જે ધોધમાર વરસાદ વરસ્યો હતો હિંમતનગરમાં, અને હિંમતનગર થી જે હમીરગઢ ગામ થી ત્યાં એક બસ પાણીમાં ડૂબી ગઈ છે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે હાલ જે બસ છે, બસ નું ખાલી ઉપરનો ટોપ જ એકલો દેખાઈ રહ્યો છે। ખાસ આખી બસ અંદર પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। એટલે કે કહી શકાય કે અહીંયા મહા મુસીબતે સ્થાનિકો અને ડ્રાઈવર અને કંડક્ટર મહા મુસીબતે જે પેસેન્જરો છે પેસેન્જરો બહાર કાઢવામાં આવ્યા હતા। આપણી સાથે કેટલા સ્થાનિકો ઉપસ્થિત છે જેમને મહા મહેનતે જે પેસેન્જરો બહાર કાઢ્યા। શું પરિસ્થિતિ થઈ હતી? અચાનક પાણી આવવાના કારણે બસમાંથી કેટલા પેસેન્જરો બહાર કાઢવામાં આવ્યા? પેસેન્જર તો કોઈ નતું, પણ બે વ્યક્તિઓ હતા, કંડક્ટર અને ડ્રાઈવર। એક લેડીઝ કંડક્ટર અમારી બેન હતી। એવો જો કોલ આવ્યો એમનો, તાત્કાલિક અમે અહીંયા પહોંચી ગયા। ત્યાં સુધીમાં ડ્રાઈવરની બેન હતી બહાર કાઢવામાં આવી। એટલે ચોક્કસ કે અત્યારે હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે જે બસ છે, બસ હજુ સુધી પાણીમાં ગરકાવ છે। આખી બસ અંદર પાણીમાંથી દેખાતી જ નથી, કારણ માત્ર ને માત્ર એનો ઉપરનો ભાગ જ દેખાય છે। એટલે કે કહી શકાય કે જે ધોધમાર વરસાદ વરસ્યો હતો, દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ આ ગામમાં ઉભી થતી હોય છે ને જેના કારણે આસપાસના જે 5 થી 7 જેટલા ગામો છે, 5 થી 7 જેટલા ગામોનો સંપર્ક પણ તૂટી જતો હોય છે અને લોકો પણ દર વર્ષે આ જે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। દીપા, ઈશાન, ત્યાં જે હાજર લોકો છે તેમની પાસેથી પણ પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરજો કે શું દર વર્ષે આ જ પ્રકારે મુશ્કેલીઓ સર્જાય છે કે પછી આ વર્ષે પાણી ભરાઈ ચૂક્યા છે? આ જે તમારા ગામમાં જે આ પરિસ્થિતિ છે, કેટલા વર્ષોથી આ પરિસ્થિતિને તમે આ જગ્યા કોઈ જગ્યાએ રજૂઆત કરી? ઘણા વર્ષોથી છે રજૂઆત કરી, છતાં કોઈ આનો નિકાલ થતો નથી। શું માંગણી છે તમારી ખાસ કરીને તંત્ર પાસે? અરે કઈ પણ કોઈ આનો નિકાલ કરે, એમ પાણી નીકળવાનો। તમે શું કહેશો કે અત્યારે હાલ ખેડૂતોને અવર જવા માટેની પણ તકલીફ પડી રહી છે? ગામનો સંપર્ક તૂટ્યો, કેટલી ગાડીઓ અહીંયા ફસાઈ છે? કઈક ગાડીઓ અંદર ફસાઈ ગઈ છે અને ઉપર એક પલ બનાવવાની જરૂર છે। આ તો ડૂબી ગયા હોત તો શું કરવું લોકો? કેટલા પેસેન્જરોને કઈ રીતે બહાર કાઢવામાં આવે? શું કહેશો તમે, કઈ રીતે બહાર કાઢવામાં આવે? દોરડા વડે બહાર કાઢવામાં આવ્યા, સીડી મૂકીને એ બધી રીતે મહેનત કરીને બહાર કાઢવામાં આવેલા। દીપા, ચોક્કસ કે જે આ ફરી એકવાર તમે દ્રશ્યોમાં બતાવું કે જે બસ છે તો બસ નો અત્યારે માત્ર ને માત્ર ખાલી એકલું ટોપ જ દેખાઈ રહ્યું છે, તો બસ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। આ તો મહા મહેનતે સ્થાનિકો અને જે લોકો દ્વારા જે બસને બહાર પેસેન્જરોને બહાર કાઢવામાં આવે છે અને ડ્રાઈવર અને કંડક્ટરને પણ મહા મહેનતે બહાર કાઢવામાં આવ્યા છે। પરંતુ અત્યારે હાલ જે પરિસ્થિતિ છે કે આ ગામમાં વારંવાર આ રીતની ચોમાસામાં આ રીતની પરિસ્થિતિ ઉભી થતી હોય છે, જેના કારણે 5 થી 7 જેટલા ગામો છે એ ગામનો સંપર્ક તૂટી જતો હોય છે। અહીંયાથી જે શિક્ષકો અથવા તો ખેડૂતો પણ અહીંયાથી બહાર જઈ શકતા નથી અને જે ઇમરજન્સી કોઈ આવે તો જે ગામના લોકો છે તો લાંબા અંતરે ફરીને દવાખાને પહોંચવું પડતું હોય છે। જી, પણ ધોધમાર વરસાદ ખાબક્યો। થોડા વરસાદમાં શહેરમાં પાણી ભરાવાની સમસ્યા જૂની છે। થોડા વરસાદમાં જ મકરબામાં પાણી ભરાઈ ગયા। એએમસીના સત્તાધીશો જરા આ દ્રશ્યો જુઓ અને હવે જાગો। થોડા વરસાદમાં અમદાવાદના હાલ જુઓ, કઈ રીતે પાણી ભરાવાની શરૂઆત થઈ છે। શહેરીજનોને હાલાકી પડી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જ હવે સ્થાનિકોને ચિંતા જાગી છે કે જો આખો દિવસ આ જ પ્રમાણે વરસાદી વાતાવરણ રહેશે તો તેમને પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે। પીક અવર્સ છે અને તે દરમિયાન મોટા પ્રમાણમાં લોકો પોતાના જોબ પર, ઓફિસ પર જવા માટે નીકળતા હોય છે, ધંધા રોજગાર માટે જવા માટે નીકળતા હોય છે। ત્યારે પાણીના કારણે જ પાણી ભરાવાના કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। આ તરફ વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને સિગ્નલ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। એસજી હાઈવે પર વરસાદી પાણીનો ભરાવો થયો છે તેની પણ તસવીરો સામે આવી। તો એસી 4 રસ્તા પર કઈ રીતે હાલાકી પડી રહી છે અમદાવાદીઓને તેના દ્રશ્યો જુઓ। ટ્રાફિક સિગ્નલ પર
ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે અને આ તરફ અન્ય જે વિસ્તારો છે તેમાં પણ વરસાદી માહોલના કારણે મુશ્કેલીઓ. અમદાવાદમાં ફરી એકવાર વરસાદે ધમાકેદાર એન્ટ્રીની શરૂઆત કરી છે અને હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદના એસી 4 રસ્તા પરના દ્રશ્યો છે. શહેરમાં ધોધમાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે. વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ અમદાવાદમાં જોવા મળતું હતું અને સવારે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો, પરંતુ એકાએક ધોધમાર વરસાદ જે છે તે અમદાવાદમાં શરૂ થયો છે. જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી કે અમદાવાદમાં આજે 3 થી 5 ઇંચ વરસાદ જે છે તે વરસી શકે છે અને અમદાવાદ ઉપરાંત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસવાની જે આગાહી કરવામાં આવી છે અને તે પ્રકારે અત્યારે વરસાદી માહોલ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે અને અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અને એક તરફ જે છે પીક અવર્સનો ટાઈમ છે, વહેલી સવારેનો ટાઈમ છે, 10 વાગ્યાનો સમય છે અને લોકો જે નોકરી ધંધાએ જતા હોય ને ત્યારે વરસાદ જે ધોધમાર વરસી રહ્યો છે ને તેના કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વહેલી સવારથી અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે અને સોમવારનો દિવસ છે એટલે લોકો પણ જોબ પર, ઓફિસ પર ધંધાર્થે જતા જોવા મળ્યા હતા અને આ સાથે જ મુશ્કેલીઓનો સામનો પણ કરતા જોવા મળ્યા હતા, કારણ કે પાણી ભરાવાની શરૂઆત હર હંમેશની જેમ જોવા મળી છે. અમારી સાથે અમારા સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે મકરબા વિસ્તારથી. ગૌતમ, આપ મકરબામાં છો, શું તમને સમસ્યાઓ જોવા મળી રહી છે? હજુ તો આજે સવારથી જ વરસાદની શરૂઆત થઈ છે, એટલે સાંજ સુધી જો આજ પ્રમાણે વાતાવરણ રહેશે તો શું મુશ્કેલીઓ જોવા મળશે? ચોક્કસથી દીપા, જે પ્રકારના દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ મકરબા વિસ્તાર જે છે કે મકરબા વિસ્તારની અંદર પાણી ભરાવાની સમસ્યા આજની નથી, વર્ષો જૂની આ સમસ્યા જે છે અને તેને સ્થાનિકો સફર કરી રહ્યા છે. આ દ્રશ્યો તમે સાફ રીતે નિહાળી રહ્યા છો કે આ છેક સુધીનો રોડ જે છે તે કોર્ડન કરવાની નોબત જે છે તે આવી છે. વાહન ચાલકો કઈ રીતે પસાર થઈ રહ્યા છે આ દ્રશ્યો સીધા જ તમને જોવા મળી રહ્યા છે કે કેટલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઢીચણથી પણ ઉપર જે પાણી જે છે તે ભરાયું છે, જાણે બાઇક પાણીમાં તરતું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ સર્જાઈ રહ્યા છે. બાઇક ચાલક પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. ક્યાંથી આવો છો અને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે? હું વેજલપુરથી આવું છું અને દર સાલ આ પ્રોબ્લેમ હોય છે અહીંયા વરસાદમાં અને વાહનો બંધ થઈ જાય છે. અહીંયા તમારું બાઇક તો આખું ડૂબી ગયું છે, બંધ બી થઈ ગયું છે. હવે તો રિપેરિંગમાં દેવું પડશે આ બાઇક અત્યારે. ચોક્કસથી તો આ બાઇક ચાલક જે પ્રકારે બાઇક લઈને નીકળી રહ્યા છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તમારી સામે જ આ દ્રશ્યો છે કે બંને તરફનો રોડ છે. આ વેજલપુરથી મકરબા તરફ જવાનો રસ્તો જે છે તે બંનેમાં ઢીચણથી પણ ઉપરનું પાણી જે છે તે ભરાઈ રહ્યું છે. જોડે પોલીસ લાઈન આવેલી છે, પોલીસ લાઈનના પણ દ્રશ્યો કે બતાવી રહ્યો છો કે તેની દિવાલ સુધી જે પાણી ભરાઈ ચૂક્યું છે, અંદાજ પણ ન લગાવી શકાય તેટલું પાણી જે છે તે ભરાયું છે, જેના કારણે વાહન ચાલકોને વેજલપુરથી મકરબા તરફ અને મકરબાથી વેજલપુર તરફ જવું હોય તો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે સાથે આ જે રસ્તાઓ તમે જોઈ રહ્યા છો કે રસ્તાની અંદર અનેક સોસાયટીઓ જે છે તે આવેલી છે. આ નવો ચુનારા વાસ જે છે તે જોવા મળી રહ્યો છે અને તેના લોકોના ઘર સુધી પાણી જે છે તે પણ પહોંચવા જઈ રહ્યું છે. એટલે કે આ સમસ્યા આજની નથી, વર્ષો જૂની સમસ્યા છે, જ્યાં થોડો વરસાદ થતો હોય છે અને પાણી ભરાઈ જતું હોય છે. અને આ જ પ્રકારના દ્રશ્યો ફરી એકવાર જોવા મળી રહ્યા છે. વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો હતા, વાદળો વચ્ચે વરસાદની શરૂઆત થઈ ને વરસાદની શરૂઆત થતાની સાથે જ વેજલપુર વિસ્તારની અંદર પાણી જે છે તે ભરાઈ ચૂક્યું છે અને જેના કારણે લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી રહી છે. ફરી એકવાર આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે બાઇક ચાલક આવી રહ્યો છે ને તેનું બાઇક જે છે તે સંપૂર્ણ રીતે પાણીમાં ડૂબી ગયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મહત્વનું સાથે સાથે એ છે, મારા કેમેરામેન હરીશને કહીશ કે તમને દ્રશ્યો બતાવે કે જે પ્રકારે અહીંથી વાહન લઈને પસાર થવું હોય તો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંથી રિવર્સ લેવાની નોબત આવી રહી છે. મહત્વનું સાથે સાથે એ છે કે વેજલપુર વિસ્તાર છે કે જ્યાંથી એસજી હાઈવે તરફ જવું હોય, સરખેજ તરફ જવું હોય કે પાલડી સહિતના વિસ્તારો તરફ જવું હોય તો તમામ વિસ્તારોમાં આ રસ્તો જે છે તે મહત્વનો રસ્તો છે, પરંતુ પીક અવર્સ હોવાના કારણે પણ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાણી ભરાવાના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકોને મુશ્કેલી વચ્ચે બાઇક લઈને જવાની નોબત જે છે તે આવી રહી છે અને અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે વાહન ચાલકો ઇન્ડિકેટર સાથે નીકળી રહ્યા છે, પરંતુ વાહન જાણે સંપૂર્ણ પાણીમાં તરતું હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદમાં જોવા મળી રહ્યા છે. થોડો વરસાદ થયો છે દીપા અને આ જ પ્રકારની સ્થિતિ અમદાવાદમાં પેદા થઈ ચૂકી છે. સાફ રીતે દર્શાવે છે કે આ વર્ષો જૂની
સમસ્યા છે, વર્ષો જૂની સમસ્યાનો ક્યારે અંત આવશે? એક તરફ પાણી ભરાયું છે, બીજી તરફ ગટર જે છે તે પણ બેક મારી રહી છે, તેના કારણે પાણી ઉપરથી વધારે પાણી, તે પ્રકારની સ્થિતિ અત્યારે હાલ વેજલપુરના મકરબા વિસ્તારની અંદર જોવા મળી રહી છે. વાહન ચાલકો જીવના જોખમે વાહન ચલાવતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે રોડની સાઈડમાં થઈને જાય તો ક્યાંક ભૂવો પડવાની પણ સમસ્યા વર્ષો જૂની અમદાવાદની જ પણ છે, અને ત્યાં પણ આ લોકોને સહન કરવું પડે તે પ્રકારની સ્થિતિ છે. એટલે આ જ પ્રકારની સ્થિતિ અમદાવાદની અંદર જોવા મળી રહી છે, અને લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભયજનક સપાટીએ પાણી જતું હોય તે પ્રકારની સ્થિતિ સાથે વાહન ચલાવવાની નોબત જે છે તે આવી રહી છે. આમાં હવે ક્યાંક કોઈક દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તે પ્રશ્નો પણ સતાવી રહ્યા છે. પરંતુ હાલ તો સ્થિતિ તમારી સામે જ છે, ઠેર ઠેર પાણી ભરાયું છે અને લોકો પારાવાર મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા છે. જી ગૌતમ, અધિકારીઓને ખરેખર આ દ્રશ્યો જોવા જોઈએ કે એસીની ચેમ્બરમાં બેસીને કંઈ નહીં થાય, ફિલ્ડમાં ઉતરવું પડશે અને આ જે પાણી ભરાયા છે ને તેની સમસ્યાનું નિરાકરણ લાવવું પડશે. ચોક્કસથી દીપા, અધિકારીઓ બહાર નીકળે, પ્રી મોન્સૂનની કામગીરીની વાતો કરતા હોય છે, પરંતુ આ પ્રી મોન્સૂનની કામગીરી તમારી સામે જ છે કે કેવા પ્રકારની સ્થિતિનું નિર્માણ જે છે તે થયું છે. જો જોઈ રહ્યા છો કે લોકો પણ પોતાની વાત રજૂ કરવા માટે સામેથી આવી રહ્યા છે, શું કહેશો? ક્યાં પાણી ભરાયું છે? ઘરમાં બધા જુઓ સાહેબ, ત્યાં હવે પાણી બીજું ઘરમાં પાણી, આ તો ઉતારો રૂમમાં ઉતારો પાણી અંદર ભર્યું ઘરમાં, તો ખાવા પડી જાય. ચોક્કસથી તો લોકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરની બહાર તમામ લોકો અત્યારે હાલ પોતાના ઘરમાં પાણી ભરાયું છે ને જેના કારણે તેઓ બહાર નીકળી ગયા છે. આ પ્રકારના દ્રશ્યો અમદાવાદના વેજલપુર પાસે આવેલા મકરબા વિસ્તારના છે કે જ્યાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લોકો પસાર થાય છે, બાઇક બંધ થઈ જાય છે, જાય તો જાય ક્યાં? આ પ્રકારની સ્થિતિ અત્યારે હાલ દીપા જોવા મળી રહી છે. અધિકારીઓ તો પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળે તો ખ્યાલ આવે કે ક્યાં કેટલું પાણી ભરાયું છે, ક્યાં કેટલી સમસ્યા છે અને ક્યાં કેટલી વર્ષો જૂની સમસ્યાનો સામનો જે છે તે લોકો કરી રહ્યા છે. આ તમામ વાત જે છે તે આ થોડા જ વરસાદની અંદર જે પાણી ભરાયું છે તેના દ્વારા મેળવી શકાય છે. કેટલી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો? આ છે સાહેબ ગુજરાતનો વિકાસ. આ તમે સૌ જોઈ રહ્યા છો ટીવીના માધ્યમથી, બસ તમે જોઈ રહ્યા છો, એ જ સાચું છે. ચોક્કસથી તો લોકો પણ પોતાની વ્યથા વર્ણવી રહ્યા છે, કહી રહ્યા છે કે પાણી ભરાય છે અને સમસ્યા આ વર્ષો જૂની છે, અને આ જ પ્રકારની સ્થિતિ અમદાવાદમાં જોવા મળી રહી છે. જી ગૌતમ, ત્યાં ઉપસ્થિત હાજર લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરજો કે તેઓ શું કહી રહ્યા છે. શું દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે? શું આ જ પ્રકારની મુશ્કેલીઓ જોવા મળતી હોય છે? દીપા, ચોક્કસથી કહી શકાય કે અત્યારે હાલ આ દ્રશ્યો સાફ રીતે જોવા મળી રહ્યા છે. લોકો પસાર થઈ રહ્યા છે, તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કાકા આવી રહ્યા છે, એમને પૂછીશું કે ક્યાં રહે છે, કેટલા જૂની આ સમસ્યાને તેઓ સફર કરી રહ્યા છે અને કેટલી દુવિધામાં મુકાવી રહ્યા છે. કાકા, કેટલી જૂની સમસ્યા છે આ વિસ્તારની? લગભગ 20 વર્ષથી આ સમસ્યા છે. અહીંયા દર વર્ષે થોડો ઘણો 2 ઇંચ વરસાદ પડે છતાં પણ પાણી ભરાઈ જાય છે. ક્યારેય કોઈ ગટરને પાણીનો નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા જ નથી. એટલે હંમેશા અમારા અહીંયા રહીએ છીએ અને આજુબાજુના રહેનારાને પણ આ પાણી ઘરમાં ભરાઈ જાય છે. ઘણી બધી મુશ્કેલીઓ પડે છે, છતાં આ કોઈ મ્યુનિસિપાલિટી કોઈ યોગ્ય આનું નિરાકરણ લાવતું નથી અને ગટર પાણીની કોઈ વ્યવસ્થિત છે જ નહીં સાહેબ. તંત્ર એવું કહે છે કે અમે પ્રી મોન્સૂનની કામગીરી કરીએ છીએ. ખોટી વાત છે સાહેબ. કોઈ પ્રી મોન્સૂનની કામગીરી હોય તો આ પાણી ભરાયું જ ના હોય સાહેબ. જો મોન્સૂનની કામગીરી થઈ હોત તો પાણી ભરાયું જ ના હોય, પણ કોઈ દેખાતું જ નથી, કોઈ યોગ્ય કામગીરી કરતા નથી. કરવું જોઈએ એવું કોઈ યોગ્ય પગલાં જ ભરતા નથી આ લોકો, એટલે આ પાણી હંમેશા ભરાયા જ રહે છે. ચોક્કસથી તો હંમેશા આ જ પ્રકારનું પાણી દીપા ભરાયેલું રહે છે. આ લોકોના મુખે પણ તમે વાત સાંભળી કે કેટલી દુવિધા છે, કેટલી વર્ષો જૂની સમસ્યા છે અને કેટલી વર્ષો જૂની સમસ્યા આ લોકો સફર કરી રહ્યા છે અને પોતાની વ્યથા વર્ણવી રહ્યા છે. એ સાફ રીતે એ દર્શાવે છે કે થોડો વરસાદ થાય છે, પાણી ભરાઈ જાય છે અને લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જી ગૌતમ, અમદાવાદ ભલે ને ડૂબી જાય, રસ્તા ઉપર પાણી ભરાઈ જાય અને આ લોકો જે વાહનો અહીં નાખવાનો સાહસ કરે છે તેમના વાહનો ખોટકાઈ જાય, પરંતુ આ નિંભર તંત્ર તેના કાને કદાચ આ મુશ્કેલીઓ અને સમસ્યાઓ સંભળાઈ જ નથી રહી. દીપા, આ તમે મકરબાથી વેજલપુર જવાનો દ્રશ્ય જોયા.
હવે હું તમને વેજલપુરથી જે મકરબા તરફ જવાના દ્રશ્યો જે છે તે બતાવી રહ્યો છે કે લોકોને અહીંથી પસાર થવું છે, પરંતુ પોતાના વાહનો લઈને ઊભા છે. જઈએ તો ક્યાં જઈએ તે પ્રકારની સ્થિતિ છે, જેના કારણે આ 4 રસ્તા જે છે ત્યાં ટ્રાફિક જામની સમસ્યા જે છે તે લોકોને સતાવી રહી છે. લોકોને નીકળવું હોય તો કેવી રીતે નીકળે તે પ્રકારની સ્થિતિ છે. અહીંયા પણ આ જ પ્રકારની સ્થિતિ છે. સામે આ જે રોડ જે 4 રસ્તા જે છે ત્યાં પણ આ પ્રકારની સ્થિતિ છે. કામ ચાલે છે. આ પ્રકારના બોર્ડ તમને અહીંથી નીકળો પસાર થાવ તો જોવા મળે કે કામ ચાલુ છે. અમદાવાદ મહાનગરપાલિકાનું આ કામ છે. આ કામ તમે જોઈ રહ્યા છો કે પ્રકારે જે ગટરો જે છે તે બેક મારી રહી છે. એક તો પાણી, ઉપરથી ગટરનું પાણી. આ પ્રકારની સ્થિતિ અમદાવાદીઓને સફર કરવી પડી રહી છે, ને જેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો જે છે તે કરવાની નોબત આવી રહી છે. ફરી આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ટ્રાફિક જામના દ્રશ્યો અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વાહન ચાલકો કેવી રીતે પસાર થઈ રહ્યા છે એ દ્રશ્યો તમારી સામે જ છે કે આ વર્ષો જૂની સમસ્યા છે. લોકો અહીંથી પસાર થાય છે, કેવી મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાઇક ચાલક છે, તેમની પાછળ જે લોકો પણ બેઠા છે અને તેમને કેવી રીતે પસાર થવાની નોબત જે છે તે આવી રહી છે. એની બાજુમાં જ અમદાવાદ મહાનગરપાલિકાની ઓફિસ જે છે તે આવેલી છે અને ત્યાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. લોકોના ઘરમાં પાણી જતું તમને દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે લોકોએ કોર્ડન કર્યું છે, પરંતુ કોર્ડન કર્યા હોવા છતાં પણ લોકોના ઘરમાં પાણી જાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. લોકો અહીંથી પસાર થાય છે, પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો આવી રહ્યા છે, તેમની સાથે વાત કરીશું કે ક્યાંથી આવ્યા અને કેટલું પાણી ભરેલું છે અને કેવી રીતે નીકળવું પડ્યું. બહુ હેરાન થઈ ગયા. આજે તો ઓફિસ જવા માટે નીકળ્યા હતા પણ પહોંચી જ ના શક્યા. થોડા વરસાદમાં આટલું પાણી? થોડા વરસાદમાં. હજી તો વધારે આવશે તો શું થશે? આ કેટલા વર્ષો જૂની સમસ્યા છે? એ બધું તો મને કે મારું મોડું થાય છે જવાનું. કાકા કેટલા વર્ષો જૂની સમસ્યા? સર 15 વર્ષથી સમસ્યા છે. આમાં ગટર ઉભરાય ચાલુ છે કાયમ માટે. જો સામે તમે આપ જોઈ શકો છો કે એટલી બધી સમસ્યા છે, પણ નિરાકરણ આવતું જ નહીં. ચોક્કસથી તો નિરાકરણ દીપા આવતું નથી અને જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વેજલપુર છે, આ મકરબા છે અને ત્યાં પાણી છે. જી આભાર ગૌતમ જાણકારી આપવા માટે. તો શું સ્થિતિ સર્જાઈ છે મકરબા ગામમાં તેની તસવીરો ગૌતમે આપના સુધી પહોંચાડી. વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે અને ત્યારબાદ જે મકરબા ગામના રસ્તા છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. પાણી ઓસરી નથી રહ્યા. લોકોના ઘરોની અંદર પણ પાણી ભરાઈ ગયા છે.